બનાવો ગોટા બાકી જો હાથમાં લોટા છે ગોટાનો મસાલો. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં હશો મિત્રો. સ્વાગત છે મારા એક નવા વ્લોગ સાથે. બન્યા રહેજો. આજે છે રવિવારનો દિવસ. તો આજે ભાઈ આપણે થોડું કામ પર વહેલું જવાનું છે, કારણ કે આજે રવિવાર છે એટલે પરચુરણ કામ વધારે હોય છે અમારે. મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. આજનું કામકાજ કેવું છે હું તમને વિડીયોમાં બતાવીશ. જો અત્યારે અમારે સરસ મજાના ગુડ મોર્નિંગ થઈ ગયા છે. અમારા વિષ્ણુભાઈ આપણી બાઇક સાફ કરી રહ્યા છે, મોતી જોઈ રહ્યો છે, અને અમારે આ મેડમ આપણો શર્ટ ફાટી ગયો છે, સીવે છે. જલ્દી સીવો ભાઈ, કામે જવાનું છે. ઓ મેડમ જલ્દી સીવો, જલ્દી સીવો ભાઈ. આપણું કામકાજ એવું હોય એટલે કપડાં ફાટતા હોય છે. આપણા વિડીયો તો તમે જોયા જ છે એટલે ખબર તો હોય તમને કે અમારું કામકાજ કેવું હોય. એટલે કપડાં થોડા ઘણા ફાટતા હોય, પણ આમને થોડુંક જોર આવે કપડાં સીવવામાં. હાલ આવે હાલ. નાના છોકરાઓ વાત અલગ છે, મોટા મોટા ફાયદા. તો મિત્રો જોયા રાખજો આપણો વિડીયો, મજા આવશે તમને. આજે અમારો રવિવારનો દિવસ કેવો જશે હું તમને બતાવીશ. જય શ્રી કૃષ્ણ. મિત્રો અહીંયા આવી ગયા છીએ આપણે એક નાની એવી કમ્પ્લેન કરવા માટે. છે નાનું એવું જ કામ, અહીંયા બતાવું તમને કેવું કામ છે. મિત્રો અહીંયા આવી ગયા છીએ આપણે બોલકોક ફિટ કરવા. ફ્લશ ટેન્કમાં થોડોક પ્રોબ્લેમ હતો તો આ નાખી દીધો છે આપણે બોલકોક. કાલ સાંજનું એ લોકોને ટેન્ક બંધ હતી એટલે આપણે રિપેર કરી દીધી છે. તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. કંઈક આવું કામ છે આપણું. મિત્રો જોયા રાખજો વિડીયો, મજા આવશે. થઈ ગયું ને રેડી કમ્પ્લીટ. અત્યાર સુધી તો એ લોકો ડોલું ઉચકીને પાણી નાખતા હતા કારણ કે ટેન્ક ભરાતી નહોતી. મિત્રો આજે અમારી રવિવારની કમ્પ્લેનો કેવી આવે, ધડાધડી ધડાધડી. અહીંથી આયા અહીંથી આયા થાકી જવાય ભાઈ દોડધામ કરી કરી. મિત્રો હવે થઈ ગયા છે બપોર. રવિવારનો દિવસ અત્યાર સુધી તો સારો હતો. 2 વાગી ગયા છે. હવે આપણે પેટ પૂજા કરી લઈશું. જમવામાં શું બનાવ્યું છે ભાઈ લેતા આવો, હાલો. ભૂખ લાગી છે. બધા ખાઈને બેઠા જાવ ને? ખાઈ લીધું ને? બધાએ ખાઈ લીધું? હાલો લાવો, હાલો. ખાધું? લેતા આવો, ખાવાનું લાવો. તો મિત્રો આપણો રવિવાર તો ખરો, પણ અત્યારે જો ફ્રી ટાઈમમાં ઘરના બધા શું કામ કરે છે હું તમને બતાવું. કારણ કે આપણે તો આખો દિવસ આ કામ કરીએ છીએ. તમે જોવો છો અમારા વિડીયો કે અમે શું કામ કરીએ હોય આખો દિવસ, કેટલું દોડધામ કરતા હોઈએ છીએ. પણ અમારા ઘરના લોકો પણ જો ઘરે કંઈક મહેનત કરતા હોય છે આ રીતની. અમારો મોતી વતન કંઈક મહેનત કરતો હોય છે. પછી અમારા નયનભાઈ પણ મહેનત કરતા હોય. અમારા વાસુભાઈને આખો દિવસ ભાઈ સ્કૂલેથી આવે એટલે એને વાંચવાનું લખવાનું એવું કંઈક કામકાજ હોય. કારણ કે એને 10માની એક્ઝામ આવે છે હમણાં. અત્યારે ઓલરેડી મૌખિકની પરીક્ષા એને ચાલુ જ છે. તો અમારા વાસુભાઈ બહુ ડાયા છે, ભણવામાં હોશિયાર છે. તો ભાઈ કમેન્ટમાં જણાવજો અમારા વાસુ બાબતથી કે કેવો હોશિયાર છે એ. તમને શું ખબર હોય? ભણતા હોય ખબર હોય. તો જો અમારા નયનભાઈ જો મોબાઈલમાં ઘોકા મારે ભાઈ. હે હું શીખશો તું? તારું નામ ભીખું છે? હે શીખું છું ભાઈ, શીખું છું. ઈ શીખું છું. હું શીખે
ભણવાનું ભણવાનું નથી શીખતો ભાઈ, ઈ છે ને ઇન્સ્ટાગ્રામમાં મૈથો હોય, આખો દિવસ મૈથા કરે એમના. જેનું કામ, આપણું કામ આવું, એનું કામ એવું. જો ખાલી ડોકી જ હલાવે. જો અને કેસી જીભ લબલબાઈ. જો ઘરના બધાય જો આ નવરા બેઠા હોય ને એટલે દીદી શું કરો છો? ભરત ભરે છે. જો ભાઈ આ ચણિયા લઈ આવ્યા છે ભરવા. નવરા બેઠા કઈ કામ તો કરવું ને. શાકભાજી ના થાય, શાકભાજી ના શેના થાય? શાકભાજી ના પૈસા કરે છે. હું કોણ આવે? સણિયા ભરે છે. આ સણિયા ભરે છે, અમે પ્લમ્બિંગ નું કામ ભરીએ છીએ એમ. જો સરસ મજાનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો. આમાં કઈ બહુ કમાણી ન હોય પણ ટાઈમપાસ થાય. ઘરના હોય નવરા બેઠા હોય, મગજ ફ્રેશ રહે એમનું. હા એટલે મગજ આમ થોડુંક ફ્રી માઇન્ડ થઈ જાય આપણું, આમ ટેન્શનમાં ના રહીએ આ લોકો. કારણ કે આપણે તો આખો દિવસ બહાર ફરતા હોય એટલે આપણું મગજ ફ્રી માઇન્ડ જ હોય. પણ આ લોકો આવું કંઈક કામ કરે ને તો એનું મગજ થોડુંક સ્થિર રહે. અને અમારા વાસુભાઈને કંટાળો ન આવે કારણ કે એને આખો દિવસ વાસવાનું જ હોય. બપોરે 1 વાગે સ્કૂલેથી આવે જો ચોપડી લઈને બેસી જાય. અમારા બેટા હોશિયાર હે પઢને મેં. અને અમારા દાદાનું કામકાજ આખો દિવસ ચલમ ફૂંકવાની. અને અમારા મોતીભાઈનું કામ એ છે દાદાની જોડે જોઈ જાળીએ ઊભો હોય આખો દિવસ. હો આપણે થોડીક વાર હુઈ જઈએ એટલે મોતી હુઈ જતો હોય, આપણે બેઠા હોય એટલે મોતી પણ હારે જો છે ને. દાદા દાદા આવું કઈક કામકાજ છે. જો અમારે એક બીજો બાબલો આવી ગયો છે ભાઈ. જો ક્યાં ગયો? ગટ્ટુ. ઓ ગટ્ટુ ભાઈ, ગટ્ટુ જો બેહી જા, ખુરશી ઉપર બેહી જા. જો એક અહીંયા ઊભો છે અને એક અહીંયા છે. આવું કંઈક છે ભાઈ. કૂતરા મીંદડા પાડ્યા છે અમે તો. કંઈક સારી કોમેન્ટ કરજો ભાઈ આ કૂતરા મીંદડા માટે. હો જો અમારે તો આ નાનું એવું ટેણિયું હતું ને ત્યારથી અમે રાખ્યું છે. મોતી જો એ ઓલો વિષ્ણુ જાય ને તો એને પાછળ જવું છે. એ મોતી 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 મોતી. આહા 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 આહા. એ છોકરા એને ખબર પડે હો ભાઈ કે મારું જ નામ મોતી છે એમ. જો જો આ ગટ્ટુ જોયો એની ખુરશી. જો આ ખુરશી એના બાપની હોય જાણી જો. આવું છે ભાઈ. બના રહેજો આપણા વિડીયોમાં મિત્રો. આવું કંઈક કામકાજ છે આપણું બધું. જવાનું બના રહેજો મિત્રો આપણા વિડીયોમાં. ખાસ વિડીયો છે આજ રવિવારનો આપણો. અને હજી તો ભાઈ ગોટાનો પ્રોગ્રામ તો બાકી જ છે. આપણે હમણાં બનાવીએ ગોટા ભાઈ. હવે હંકેલો આ બધું. હાલો હાલો મોડું થઈ ગયું છે, ભૂખ લાગી છે. બનાવો ગોટા, ખાઓ ભજીયા ને કરો કજિયા. જો આ હું કહીશ ગાંડો એટલે હું બોલ્યો? બનાવો ગોટા પણ બીજો હાથમાં લોટા. હા જો અમારા હાડા સાહેબ ભાઈ ગાંડા છે, અડધું મગજ છે એનું. એટલે મસ્તી કરું છું ભાઈ. હા આવું કંઈક બોલે આપણા ભજીયા બાબત. આને ભજીયા ખવડાવાય, આને ખવડાવાય ભજીયા, ખવડાવાય આને ભજીયા. હે તારા ભાઈ ને ભજીયા ખવડાવાય. પછી તારો ભાઈ ભજીયા ખાઈને લોટો લઈને ભાગશે. થાય બટાકા વડા છે, ગોટા ચડ્યા ભાઈ પેટમાં. હો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30. તો આજે છે રવિવાર. તો ભાઈ જમવામાં આજે પ્રોગ્રામ શું કરશું આપણે, શું બનાવશું? કંઈક ઈચ્છા તો સારી થાય છે ખાવાની. તો આજે ભાઈ પ્રોગ્રામ એવો છે કે આપણે બટાકા વડા બનાવવા છે. મને બહુ ભાવે ભાઈ ભજીયા. તો આપણે આજે બટાકાના ભજીયા બનાવીએ, વડા. મિત્રો આજે થોડાક પરચુરણ કામમાં થાક્યા છીએ તો નાહી લેશું, ફ્રેશ થઈ જઈએ, પછી બનાવીએ ભજીયા. બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે. કેવા બને છે આપણા બટાકાવાળા બતાવું તમને. ક્યાં બના રહે હો? ત્યાં વડા બનાવો, વડા. આહા ભાઈ ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે અત્યારે.
મિત્રો ફાઇનલી આપણે ગોટાનો લોટ તૈયાર થઈ ગયો છે અને અમારે દીદી જો બટાકાનો ગોટા કરી રહ્યા છે વિષ્ણુભાઈ ને વૈશાલીબેન. આ છે ગોટાનો મસાલો અને શું કહેવાય લાડવા કરવાના, લાડવા કહેવાય કાઠિયાવાડી ભાષામાં. જારિયા. અને અહીંયા આપણે ગોટાનો લોટ તૈયાર થઈ ગયો છે તો બનાવશું આપણે ગોટા બટાકાવાળા. ચૂલા ઉપર હો ભાઈ. તો મિત્રો સરસ મજાના આપણે ગોટા અત્યારે ખાઈ લીધા છે અને ખરેખર મજા આવી ગઈ. ચટણી હતી હારે બટાકાવાળા એવા સરસ બન્યા હતા ગરમા ગરમ. એ તો તમે વિડીયોમાં જોયા કેવા બન્યા છે ઈ. તો અમારું ખાવાનું તો એવું હોય કે ભાઈ હું ભજીયા તળતો હોય કે બનાવતો હોય એટલે આમ ભજીયાનો તવડો પૂરો થઈ જાય ને આપણે ચાલુમાં ખાઈ લીધું હોય ત્યાં, કારણ કે મને ગરમ ભજીયા હોય તો જ મજા આવતી હોય. એટલે મિત્રો હવે વિડીયોને અહીંયા એન્ડ આપશું આપણે. કન્ટિન્યુ બના રહેજો આપણા વિડીયોમાં. મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.